જય ગજાનંદ, જય માતાજી। સપ્ટેમ્બર મહિનો આ નવરાશિના જાતકો માટે કેવો રહેશે ચાલો જાણીએ। જાણતા પહેલા કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। પહેલી રાશિ છે મેષ। મેષ રાશિના લોકોને મહિનાની શરૂઆતમાં ધનલક્ષ્મી યોગ બને છે। અચાનક ધન લાભ થવો, નવા અવસરો મળવા, નાણાકીય વૃદ્ધિ થવી। બીજી રાશિ છે મિથુન। મહિનાની શરૂઆતમાં જ એને પણ ધનયોગ બને છે। કામકાજમાં નવી તકો મળવી, નફો થવો, શુભ સમાચાર મળવા। ત્રીજી રાશિ છે સિંહ। સિંહ રાશિના લોકોને આખો મહિનો કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી। ધન પ્રાપ્તિના યોગો બને છે। નાણાકીય સફળતા મળશે। સમાજમાં સન્માન અને સમૃદ્ધિ મળશે। શુક્રના આશીર્વાદ હોવાથી વૈભવ સુખમાં પણ વધારો થશે। ચોથી રાશિ છે તુલા। વ્યવસાય અને નોકરીમાં વૃદ્ધિ થશે। રાજયોગથી નાણાકીય વૃદ્ધિ થશે। માન સન્માન અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે। પાંચમી રાશિ છે કન્યા। મજબૂત નાણાકીય સ્થિતિ છે। નવા કામકાજમાં લાભ થશે। મહિનામાં સારા અવસર એમને પ્રાપ્ત થશે। છઠ્ઠી રાશિ છે કર્ક। ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધશે। સંબંધો મજબૂત થશે। નાણાકીય પણ વૃદ્ધિ થશે। ઘરમાં નવા સંબંધોથી લાભ થશે। સાતમી રાશિ છે વૃશ્ચિક। કારકિર્દી અને ધનમાં વધારો થશે। બુધાદિત્ય યોગથી મોટો ફાયદો થશે। નવી દિશામાં આગળ વધવાની તકો મળશે। આઠમી રાશિ છે ધન। સામાજિક રીતે પ્રભાવશાળી બનશે। કારકિર્દી અને પ્રતિષ્ઠામાં સુધારો થશે। શુભ અવસરો એમને પણ પ્રાપ્ત થશે। નવમી રાશિ છે મીન। પરિવાર અને કારકિર્દી બંનેમાં શુભ ફળની પ્રાપ્તિ થશે। નવા આવકના રસ્તાઓ ખુલશે। આત્મવિશ્વાસમાં એક અનોખો વધારો થશે અને લાગણીગત પણ શાંતિ મળશે। જય ગજાનન, જય માતાજી।